સમાચાર સુરતથી ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિત્રતા દુશ્મનીમાં ફેરવાઈ। વિસ્તાર આવાસના સતનામનગર બ્લોકમાં રહેતા બે મિત્ર વચ્ચે ઝઘડો થયો હતો। રઘુવીરસિંહ ટાંક અને આકાશ પાટીલ છેલ્લા 8 થી 9 મહિનાથી મિત્ર હતા। ગત રાત્રે ભેસ્તાન આવાસથી બંને સાથે નીકળ્યા હતા। આકાશ તેના અન્ય મિત્રો સાથે બેસી જતા રઘબીર સાથે જવા મામલે બોલાચાલી થઈ હતી। વાત વધતા બંને વચ્ચે ઝઘડો થયો હતો। મોડી રાત્રે આશરે 1:30 કલાકે રઘબીરે ઉશ્કેરાઈ આકાશ પર ચાકુથી હુમલો કર્યો હતો। ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન આકાશનું મોત થયું। બનાવ મામલે સુરત પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધાયો છે। આરોપી રઘબીર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ખૂનના બનાવ બાબતે એક ક્રિમિનલ કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે। આ ગુનાની હકીકત એવી છે કે આકાશ પાટીલ કરીને એક 27 વર્ષની ઉંમરનો યુવક જે છે એ એના મિત્રો સાથે ભેસ્તાન ઓવરબ્રિજ છે એના બાજુના ભાગે એ બધા ભેગા થયેલા હતા અને બધા મિત્રો હતા અને એમાં પછી એમાં બોલાચાલી થઈ, અમુક કારણોસર ગાળાગાળી થઈ અને એમાં જે આ કામનો જે આરોપી જે છે આ કામનો આરોપી એનું નામ છે રઘુવીરસિંહ સોરનસિંહ ટાંક। એને જે બીજા મિત્રો હાજર હતા એની સાથે બોલાચાલી થઈ એટલે આકાશ છોડાવવા વચ્ચે પડતો હતો, આકાશ છોડાવવામાં વચ્ચે પડતો હતો એટલે આ આરોપીએ એની પાસેના જે ચપ્પુ જે છે એની ઉપર હુમલો કર્યો એનાથી અને પગના ભાગે ઉપરી પગના સાથળના ભાગે ઉપરી ચપ્પાના ઘા કર્યા। એના હિસાબે ત્યાં જ એ બેભાન જેવી હાલતમાં થઈ ગયો અને ફર્ધર ટ્રીટમેન્ટ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન એનું મરણ જાહેર કરેલો હતો, જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો। બનાવ બન્યા પછી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો। સ્થાનિક પોલીસ સ્ટેશનને ડિસ્ટાફને આ ચોક્કસ બાતમી મળેલી હતી। બાતમી આધારે આ ગુનામાં જે સંડોવાયેલા આરોપી રઘુવીરસિંહ સોરનસિંહ ટાંક એ ભેસ્તાન આવાસમાં સરદાર આવાસમાં રહે છે અને એ મળી આવેલ છે અને એકત્રિત પુરાવા આધારે એની ધરપકડ કરવામાં આવેલી છે।